તારાબાગ ગણેશ મંડળના શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે વડોદરા શહેરના શ્રીજીના ભક્તો જોડાયા હતા। ગણપતિ બાપ્પાનો તહેવાર ગણેશોત્સવ જેને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વડોદરા શહેરમાં એ પહેલા જ ઉત્સવનો માહોલ શરૂ થઈ ગયો છે। એક બાદ એક અલગ અલગ મંડળના શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે। તેમાં વાત કરીએ તારાબાગ યુવક મંડળ જેઓ દ્વારા ફતેગંજ વિસ્તાર સેફ્રોન કોમ્પ્લેક્સ ખાતેથી શ્રીજીની આગમન યાત્રાની શરૂઆત કરવામાં આવી। આ શ્રીજીની આગમન યાત્રા જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા, વડોદરાવાસીઓ જોડાયા હતા। ડીજેના તાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે અને ધામધૂમપૂર્વક બાપ્પાને સૌએ ભેગા મળી આવકાર્યા અને આગમન યાત્રા યોજી હતી। અમારા મંડળનું નામ તારાબાગ યુવક મંડળ ટીવાયએમ ગ્રુપ છે। અમારા ત્યાં અમે છેલ્લા 10 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ। આજે ગણપતિના આગમન સ્થાપના અને ગણતરીના દિવસો બાકી છે, તો આજે અમે અમારા ગણપતિનું આગમન કરી રહ્યા છીએ। સેફ્રોન ટાવરથી યાત્રા શરૂ થશે અને પોલિટેકનિક કેમ્પસની અંદર અમારું તારાબાગ યુવક મંડળનું પંડાલ આવેલું છે, ત્યાં પૂર્ણ થશે। કેવા પ્રકારની મૂર્તિ છે, શણગાર કેવા પ્રકારનો? હવે મૂર્તિમાં એવું છે કે મહાદેવ રૂપમાં અમે મૂર્તિ લાવ્યા છે। તમારું નામ? હેમંત સપકાલ।